મિત્રો, 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર થયું છે, પણ આજ સુધી 10 લાખ ખેડૂતોને એક પણ રૂપિયા નથી મળ્યા. જો તમે પણ ખેડૂત છો, અથવા તમારા ઘરમાં કોઈ ખેડૂત છે, અને અરજી કર્યા પછી પણ પૈસા નથી આવ્યા, તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે હું તમને સીધી, સાચી અને સંપૂર્ણ માહિતી આપવાનો છું. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટેકનિકલ ગુજરાત. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કમોસમી વરસાદ પછી જાહેર થયેલા 10,000 કરોડના કૃષિ સહાય પેકેજ વિશે. કાગળ પર બધું સરસ દેખાય છે, પણ જમીન પર સ્થિતિ શું છે? ચાલો એક એક કરીને સમજીએ. વરસાદ અને નુકસાન. મિત્રો, કમોસમી વરસાદને કારણે આ વર્ષે ખેડૂતોની ચોમાસુ સિઝન માથે પડી ગઈ છે. ખેડૂતોના પાક બગડ્યા, ખર્ચ વધી ગયો, અને આવક એકદમ ઠપ. આ સ્થિતિમાં સરકારે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું. થોડું પોઝ. પણ પ્રશ્ન એ છે, શું બધાને સહાય મળી ગઈ? હકીકતના આંકડા. હવે હું તમને સરકારી આંકડા કહું છું. ધ્યાનથી સાંભળજો. કુલ 30,71,846 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી. એમાંથી અત્યાર સુધીમાં 7,98,972 ખેડૂતોને લગભગ 2,430 કરોડ રૂપિયા તેમના બેંક ખાતામાં જમા થયા છે. પરંતુ હજી પણ મોટો પ્રશ્ન. પણ મિત્રો, અહીંથી સાચી સમસ્યા શરૂ થાય છે. સરકાર કહે છે કે 20,81,000થી વધુ અરજીઓ મંજૂર કરી દેવાઈ છે. છતાં પણ આજે પણ 10 લાખથી વધારે ખેડૂતોની અરજીઓ પેન્ડિંગ છે. એટલે અરજી છે, મંજૂરીની રાહ છે, પણ પૈસા નથી. બિલ તૈયાર, પણ પૈસા? હવે તમે સાંભળશો તો ચોંકી જશો. સરકાર કહે છે કે હજી 11,12,585 ખેડૂતોને સહાય આપવા માટે 3,320 કરોડ રૂપિયાના બિલો તૈયાર છે. પણ મિત્રો, બિલ તૈયાર થવું, એ પૈસા ખાતામાં આવવું નથી. જિલ્લાવાર સત્ય. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાઓમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025ના ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું. આ જિલ્લાઓમાંથી 2,28,000થી વધુ ખેડૂતોએ અરજી કરી. એમાંથી 1,72,000થી વધુ મંજૂર થઈ. પણ હજી પણ 50,000 અરજીઓ પેન્ડિંગ છે. ખેડૂતના પ્રશ્નો. મિત્રો, ખેડૂતો આજે પૂછે છે, અરજી કરી છે, તો પૈસા કેમ નથી? મારા પાડોશીને મળ્યા, મને કેમ નહીં? હવે શું કરવું? હવે ધ્યાનથી સાંભળજો. આ બહુ જરૂરી છે. જો તમારી અરજી પેન્ડિંગ હોય તો 1. તમારી બેંક ડિટેલ બરાબર છે કે નહીં ચેક કરો. 2. આધાર બેંક લિંક છે કે નહીં જુઓ. 3. ગામના તલાટી કે કૃષિ અધિકારીને મળી આવો. 4. ઓનલાઈન અરજીમાં કોઈ ભૂલ હોય તો સુધારો. મિત્રો, ઘણા ખેડૂતોને ફક્ત એક નાની ભૂલને કારણે પૈસા અટક્યા છે. હું ફરી કહું છું મિત્રો, આ સહાય તમારો અધિકાર છે. મિત્રો, જો તમને લાગે છે કે આ માહિતી કોઈ એક માણસના પણ કામ આવી શકે, તો કૃપા કરીને આ વિડિયો એક વખત જરૂર શેર કરો. કારણ કે આજે કદાચ તમને જરૂર નથી, પણ કાલે આ માહિતી કોઈ ગરીબ ખેડૂત, કોઈ પરેશાન પરિવાર, અથવા કોઈ નિર્દોષ વ્યક્તિને બચાવી શકે છે. સરકાર સુધી અવાજ ત્યારે પહોંચે છે, જ્યારે જનતા એક થાય છે. વિડિયોને લાઇક કરો, શેર કરો, અને ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો. તેથી કોઈ પણ મહત્વની માહિતી તમે ચૂકી ન જાઓ. તમારો એક શેર કોઈની જિંદગી બદલાવી શકે છે. અને હા, જો તમારી અરજી હજી પેન્ડિંગ છે, તો નીચે કોમેન્ટમાં પેન્ડિંગ લખો. હું તમારો પ્રશ્ન વાંચીશ અને આગળના વિડીયોમાં ઉકેલ લાવીશ. જય જવાન, જય કિસાન.